જ્યારે પણ આપણે ડાકોરની વાત કરીએ ત્યારે ત્યાંના ફેમસ ગોટા યાદ આવી જ જાય। શું તમને ખબર છે કે ઘરે પણ સરળતાથી એકદમ ડાકોર જેવા જ ગોટા બનાવી શકાય? તો ચાલો આજે બનાવીએ ગરમાગરમ અને કરકરા ડાકોરના ગોટા। સૌપ્રથમ આપણે ગોટા માટેનો મસાલો બનાવશું। સૌથી પહેલા 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, 1 તજનો ટુકડો, 4 થી 5 લવિંગ, 1 તમાલપત્ર, 8 થી 10 મરી, 1 ટીસ્પૂન સફેદ તલ અને 2 સૂકા લાલ મરચાં લઈ લઈએ। હવે આ બધી વસ્તુઓને તવી પર મધ્યમ આંચ પર 3 થી 4 મિનિટ સુધી અથવા સુગંધ આવે ત્યાં સુધી સારી રીતે શેકી લઈશું। ત્યારબાદ આ મસાલો ઠંડો થઈ જાય પછી તેને પીસીને સરસ પાવડર બનાવી લઈશું। હવે આપણે 1 કપ ચણાની દાળ લઈશું અને તેને અધકચરી પીસી લઈશું। ધ્યાન રાખવું કે દાળ એકદમ બારીક ન થઈ જાય। ત્યારબાદ એક બાઉલમાં ચણાની દાળનો લોટ એડ કરીશું। હવે તેમાં 2 ટીસ્પૂન તૈયાર કરેલો ગોટાનો મસાલો ઉમેરશું। પછી 1 ટીસ્પૂન અધકચરા ધાણા, 8 થી 10 મરી, અડધો કપ મેથી, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને 1 ચપટી બેકિંગ પાવડર ઉમેરશું। હવે તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું। બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મજાની વાત એ છે કે આ ગોટાનું બેટર પાણીથી નહીં પણ દૂધથી બનાવવામાં આવે છે। કુલ મળીને અંદાજે પોણા કપ જેટલું દૂધ વપરાશે, જે આપણે ધીમે ધીમે એડ કરતા બેટર તૈયાર કરીશું। ધ્યાન રાખવું કે બેટર એકદમ પાતળું ન હોવું જોઈએ। ત્યારબાદ એક કડાઈમાં 1.5 કપ જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ સરસ ગરમ થઈ જાય પછી બેટરમાં ઉપરથી 2 ટીસ્પૂન ગરમ તેલ ઉમેરીને ફરી એકવાર મિક્સ કરી લઈશું। હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે ધીમે ધીમે હાથની મદદથી નાના નાના ગોટા બનાવીને એક પછી એક તેલમાં નાખતા જઈશું। ધ્યાન રાખવું કે ગોટા બહુ મોટા ન થાય અને એકબીજાને ચોંટે નહીં। ગોટા સરસ ગોલ્ડન અને કરકરા થાય ત્યાં સુધી તેમને તળતા રહીશું। હવે ગોટા સાથે સર્વ કરવા માટે તાજા લીલા મરચાં લઈ લો અને પછી તેને તેલમાં તળી લો। આ ગરમાગરમ ગોટાને દહીં અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું। તો લો મિત્રો, એકદમ સ્વાદિષ્ટ અને કરકરા ડાકોર જેવા ગોટા તૈયાર છે।